લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બીઆરસી કોર્ડિનેટર દ્વારા બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળ વિજ્ઞાન મેળામાં ધારી તાલુકાની મોટાભાગની સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અશક્ય વસ્તુઓને પણ શક્ય બનાવી શકાય છે જેવી અલગ અલગ કૃતિઓ ધારી તાલુકાના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અનેક રાજકીય આગેવાનો, વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ બસિયા, તપોશ્રી ભગીરથભાઈ ગોહિલ સહિત લોકોએ આ વિજ્ઞાન મેળામાં ખાસ હાજરી આપી હતી. આ વિજ્ઞાન મેળામાં કૃતિઓ રજૂ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ટીનુભાઈ લલિયા, ધારી. આજરોજ ધારી તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરુણ મુછાળા સંકુલની અંદર યોજવામાં આવેલું હતું. આ પ્રદર્શનની અંદર કુલ 5 વિભાગોની અંદર લગભગ 45 જેટલી કૃતિઓ જુદા જુદા બાળ વૈજ્ઞાનિકો પોતાની રીતે બનાવી અને લાવેલા હતા. આ કૃતિઓ જે છે એ ક્લસ્ટર કક્ષાના આયોજનની અંદર શ્રેષ્ઠતા સાબિત કરી અને અહીંયા તાલુકા કક્ષાની અંદર આવેલા હતી. આજરોજ ઘણા બધા બાળકો અને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોએ આ પ્રદર્શનનો લાભ લઈ અને બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા. આ રીતે ખૂબ સરસ આયોજન અમારા તાલુકા કક્ષાનું થયું. બીછુભાઈ વાળા, બીઆરસી કોર્ડિનેટર, ધારી.